સુરતના ઈચ્છાપોરના ભાઠા ગામ વિસ્તારમાં તાળી પીવા ગયેલા 18 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ છે। પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે તાળી પીતી વખતે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં રાહુલ ઢળી પડ્યો હતો। તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો। મૃતકના પરિવારજનોએ ગુસ્સે ભરાઈ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી, જેમાં કોથળીમાં પેક કરેલ તાળી અને તાળી બનાવવાનો સામાન મળી આવ્યો છે। પોલીસને જાણ થતાં ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તાળીનો મુદ્દામાલ જપ્ત કર્યો અને હાલમાં તાળીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે। પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે તાળી પીવાથી એક યુવકનું મોત કેવી રીતે થયું। શું તેની અંદર બીજા પણ કોઈક દ્રવ્યો ભળાવેલા હતા, ભેળવીને તેને પીવડાવવામાં આવ્યું હતું કે ખરેખર તેનું મોત થાય અથવા તો હત્યાનો આ પ્રકારનો મામલો હતો। સુરતના વોર્ડ નંબર 2ના આપના કોર્પોરેટર એસીબીના સકંજામાં આવ્યા છે। કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે। એસીબીની તપાસમાં 29,78,000ની અપ્રમાણસર મિલકત મળી આવી છે। 68.50% અપ્રમાણસર મિલકત અંગેનો સુરત એસીબીમાં ગુનો નોંધાયો। અગાઉ ખંડણીના કેસમાં કોર્પોરેટર વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા, જેમાં ધરપકડ પણ થઈ હતી। રાજેશ મોરડિયાના નિવાસસ્થાને એસીબીની ટીમ સર્ચ કરશે, બેંક લોકર સહિતની પણ તપાસ કરશે। ઘરના અન્ય સભ્યોની મિલકત અંગેની પણ તપાસ કરવામાં આવશે। 0.50% અને રકમમાં જોઈએ તો 29,78,000 જેટલી અવૈધ મિલકતો અને સંપત્તિ મળી આવી। એ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તેઓની જે લીગલ ઇન્કમ હોય એ કાયદેસરની આવક ઉપરાંત 68.50% જેટલી રકમ એ અપ્રમાણસર જાહેર થયેલી છે। સુરેન્દ્રનગર શહેરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલનો જર્જરિત બ્રિજ બંધ કર્યા બાદ ડાયવર્ઝન રસ્તો કેનાલની બંને તરફ આપવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો અતિશય બિસ્માર બન્યો છે અને હજારો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા દુધરેજ પુલ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। શહેરની અંદર તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે। રસ્તાઓનું નામો નિશાન નથી રહ્યું। આજે ગરીબ દર્દીઓ હોય, બહેનો હોય, બાળકો હોય, એ લોકો માટે શ્વાસ લેવું આજે દુર્લભ થઈ ગયું છે। આજે સમગ્ર શહેરની અંદર ગંદકીના સામ્રાજ્યએ ભરડો લીધો છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર અમાનુષી અત્યાચાર ગુજારવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરાઈ છે। કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે, જો કે પૂછપરછમાં અજાણતા સગીરનો વિડીયો ઉતાર્યાનું કોન્સ્ટેબલ રટણ કરી રહ્યા છે અને આ કેસમાં પોલીસે અગાઉ સફાઈ કામદાર શૈલેષની ધરપકડ કરી હતી। નોંધનીય છે કે મારામારીની ઘટનામાં સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વિડીયો વાયરલ થયો હતો।